આજે તમારી સાથે એક સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનાવવા જઈ રહી છું કે જે આ રીતે ખાલી ખોખા હોય અને પ્લાસ્ટિકની બોટલ જે આપણે ફેંકી દેતા હોઈએ છીએ અને આગળ પણ મેં પ્લાસ્ટિકની બોટલમાંથી ઘણી બધી મેં વિડીયો તમારી સાથે શેર કરી છે. ન જોઈ હોય તો ચેકઆઉટ જરૂરથી કરજો. વેસ્ટમાંથી બેસ્ટ ઘણા બધા આઈડિયા તમારી સાથે શેર કર્યા છે. આજની વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો. અને હા, ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. ચલો લેટ્સ સ્ટાર્ટ. અહીં બોટલમાંથી 3 થી 4 બોક્સ બનાવવાના છે, જેથી કરીને બોટલમાંથી જ હું આ રીતે માર્કર પેનની મદદથી આ રીતે હું રિંગ કટ કરી લઈશ. એટલે 3 થી 4 મેં બોટલ લીધી છે. તમે જેટલું મોટું ઓર્ગેનાઇઝર બનાવવા માગતા હોય એટલે વધારે બોટલની જરૂર પડશે. તો તમે જોઈ શકો છો કે જો આ રીતે રિંગ મેં કટ કરી દીધી છે. 3 થી 4 મેં રિંગ મારે જોઈ છે જેથી કરીને એ રીતે મેં કટ કરી લીધી છે. હવે આ પૂંઠાને મેં વચ્ચેથી કટ કરી નાખ્યું છે અને આને મેં શું હોય છે કે અર્ધ ગોળાકારનો શેપમાં મારે ઓર્ગેનાઇઝર બનાવવાનું છે, જેથી કરીને હું આ રીતે જો થોડું પ્રેસ કરીને આ રીતે થોડું શેપ આપવાની મદદ કરી રહી છું. હવે આ જે આપણે ગોળાકાર છે તેની આજુબાજુ જો આ રીતે મેં ગોળાકારના પૂંઠાની મદદથી જ કટ કરી લીધા છે અને આવી રીતે સામે કિનારે આપણે ચોંટાડી દઈશું એટલે એક સરસ મજાનું ઓર્ગેનાઇઝરનું શું હોય છે કે બેઝ બની જશે. તો અહીં મેં ગોળાકાર એટલા માટે મેં કટ કર્યું છે કેમ કે શું હોય છે કે જે મેં બોટલ મેં કટ કરી છે તે પણ ગોળાકારની છે. તમારી પાસે જો ચોરસ બોટલ હોય તો તમે જે સાઈઝનું તે મેં હમણાં પૂંઠું બતાવ્યું ને એ જ પોઝિશનમાં તમે શું હોય છે તેનું ઓર્ગેનાઇઝર બનાવી શકો છો. પરંતુ મારે બોટલના જ મારે શું હોય છે કે તેના બોક્સ બનાવવાના છે, જેથી કરીને મેં રાઉન્ડ શેપમાં મેં આ રીતે કટ કરીને મેં સામે આવી રીતે ચોંટાડી દીધા છે. તો જો અહીં તમે જોઈ શકો છો થોડું પ્રેસ કરીને હું ચોંટાડી રહી છું. થોડું સુકાવા દેવું જરૂરી છે. અને જો વચ્ચે આ રીતે બોક્સ બનાવવા માટે એટલે કે તેના ખાના બનાવવા માટે અને બંને પણ મેં આ રીતે ગોળાકારના શેપ કટ કરીને હું આ રીતે પણ અંદર ચોંટાડી લઈશ. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે મેં વુડન કલર કરી દીધો છે. તમે કોઈ પણ કલર કરી શકો છો. આ રીતે શું કે લાકડાનું બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. અને જુઓ આ પ્લાસ્ટિકની બોટલમાંથી મેં આ રીતે બોક્સ બનાવ્યા છે. એક નાના ડ્રોવર પણ તમે કહી શકો છો. તો આમાં શું હોય છે કે નાની જ્વેલરી હોય અથવા તો તમે ડ્રેસિંગ ટેબલની બાજુમાં ડેલી તમારે શું ઇયરિંગ કે વીંટી કે ગમે તે કોઈ નાની વસ્તુ તમારે મૂકવાની ટેવ હોય તો આ રીતનું નાનું ઓર્ગેનાઇઝર બનાવી શકો છો. આ રીતે થોડું લાંબુ પણ બનાવી શકો છો, એટલે કે બોક્સની લંબાઈ પણ વધારી શકો છો, જેથી કરીને તેની અંદર શું હોય છે કે કટલરી સામાન અથવા તો તમે સ્ટેશનરી સામાન પણ તમે મૂકી શકો છો. આજનો આઈડિયા કેવો લાગ્યો ફ્રેન્ડ્સ તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આવા અવનવા આઈડિયાઝ અને ટિપ્સ જોવા માટે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો. નવા આઈડિયા સાથે જરૂરથી મળીશું. બાય. જય ભારત.